આજે સમગ્ર વિશ્વ આત્મહત્યા રોકવા માટેની કટિબદ્ધતા સાથે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ઠેર ઠેર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે જીવન આસ્થા સંસ્થા 10 વર્ષ પૂરા થયા છે, તેના ઉપલક્ષમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જીવન સંસ્થાએ 10 વર્ષ પૂરા થતા તેઓને કાર્યક્રમ છે ને કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયતા રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ, એસપી ગાંધીનગર રવિ તેજા વાસમ શેટ્ટી, કલેક્ટર ગાંધીનગર મેહુલ દવે તમામ હાજર રહ્યા હતા. જીવની ન્યૂ હોપના 10 વર્ષ પૂરા થતા વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ઉપલક્ષનો જે આ કાર્યક્રમ હતો તેમાં 10 વર્ષોમાં હજારો લોકોના જીવન આસ્થા સંસ્થાએ બચાવ્યા છે. જીવન આસ્થા સંસ્થા લોકોને જીવન બચાવવાનું કામ કરે છે. સફળતાના 10 વર્ષ અનેક લોકોના જીવ બચાવ્યા છે. આ ટીમના સદસ્યો આત્મહત્યા માટે હતાશા નિરાશાથી ઘેરાયેલા લોકોને મોટિવેશન પૂરું પાડે છે, પ્રોત્સાહિત કરે છે, તેમને આત્મહત્યાના વિચારોમાંથી દૂર કરી નવું જીવન આપે છે. છેલ્લા 10 વર્ષમાં આ સંસ્થાએ રાજ્યમાં નિરાશા અને હતાશા વચ્ચે સપડાયેલા અનેકોને જીવન આપ્યું છે. આ સંસ્થા સાથે જોડાયેલા લોકો અંદાજિત 1.5 લાખ લોકોને તેઓએ ફોન પણ કર્યા છે, મોટિવેશન પૂરું પાડ્યું છે. આત્મહત્યા એ માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વમાં હતાશાથી ફેલાયેલી એક પ્રકારની બીમારી છે. જોકે ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેમાં લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે મોટા ઉપાડે મોટું મહારતથી હોય તે રીતના આ સંસ્થા અને અનેક સંસ્થાઓએ ભગીરથ પ્રયાસો કર્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં આજરોજ જીવન આસ્થા જે સંસ્થા છે તેના કાર્યક્રમના અંદર હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જીવન આસ્થા નવી આશા છે. 10 વર્ષ અવિરત સેવાઓ આપી છે. રાજ્યમાં આત્મહત્યા રોકવા માટે તેઓનું યોગદાન સૌથી મહત્વનું માનવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના તમામ અધિકારીઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. શું કહી રહ્યા છે હર્ષ સંઘવી, આવો જોઈએ. आत्महत्या निवारण दिवस एवं जीवन आस्था के सफल 10 साल आज पूर्ण हुआ। जीवन आस्था लोगों को नया जीवन देने का पिछले 10 साल में कार्य किया है, जिसमें करीबन 10 साल में 1.5 लाख जितने राज्य एवं आसपास के कई राज्यों के नागरिकों के कॉल आए। मैंने आप सबको कई किस्से आज ये कार्यक्रम दरमियान बताए हैं। ये 1.5 लाख लोगों को काउंसलिंग करके उनको नया जीवन देने की हिम्मत ये विशेष टीम द्वारा की गई है। खास तौर पे हजारों लोग ऐसे हैं जो कोई तालाब में, कोई ब्रिज के ऊपर से छलांग लगाने की तैयारी में, कोई पंखे पे लटकने की तैयारी के साथ, कोई हाथ में पॉइजन लेके जीवन आस्था को संपर्क करते हैं और जीवन आस्था की टीम द्वारा उनकी काउंसलिंग करके गुजरात पुलिस के साथ रहकर उन लोगों को मात्र बचाना इतना ही नहीं, लेकिन उनका फ्यूचर काउंसलिंग करके उनको एक सुरक्षित एवं खुशहाल जीवन कैसे प्राप्त हो पाए वो दिशा में ये टीम द्वारा काम किया गया। मैं टीम का विशेष तौर पे अभिनंदन भी देता हूं और उनका आभार भी मानता हूं, क्योंकि यमराज के मुंह से ये लोगों को वापस खींच के लाने जैसा काम है और नया जीवन देके उनको खुशहाली देने का काम ये टीम द्वारा विशेष तौर पे किया गया है। 1.5 लाख कॉल ये कोई छोटी बात नहीं है। पूरे जीवन में आप अगर एक जीवन भी बचा पाओ ना तो ये भी बहुत बड़ा विषय है, लेकिन हजारों जीवन को बचाने का ये अभियान के माध्यम से ये टीम द्वारा काम किया गया है। हमारा प्रयास है कि प्रत्येक जीवन जो भी हताश में हो उन्हें काउंसलिंग करके उनको हिम्मत देना। और मैं समाज के सभी व्यक्तियों को 2 हाथ जोड़ के विनती करता हूं कि लोगों की छोटी मोटी तकलीफों में अगर आप उनको और कोई मदद ना कर पाओ तो ठीक है, लेकिन उन्हें जरूर से
जीवन आस्था के संपर्क में जोड़ना चाहिए, जिससे उनका जीवन हम बचा पाए। आभार।